वायली इलाके में तैयार करवाया जा रहा है कृत्रिम तालाब। गणेश विसर्जन में किसी तरह की कोई दिक्कत ना हो, उसका खास ख्याल रखते हुए वडोदरा शहर के विभिन्न इलाकों में कृत्रिम तालाब बनवाए गए हैं। तब एक और तालाब इस वक्त भायली इलाके में बनवाया जा रहा है, जिसका जायजा लेने के लिए आज डिप्टी मेयर चिराग बारोट, वार्ड नंबर 10 के काउंसलर उमंग ब्रह्मभट्ट और अन्य अधिकारी पहुंचे थे। दरअसल दशामा विसर्जन के वक्त जो दुर्दशा दशामा की प्रतिमाओं की देखने मिली थी, वो गणेश विसर्जन के दौरान ना हो, उसका खास ख्याल रखा जा रहा है। ऐसे में वडोदरा महानगर पालिका विभिन्न इलाकों में कृत्रिम तालाब बनवा रही है। तब एक और कृत्रिम तालाब इस वक्त भायली इलाके में बन रहा है और वहां पर हर तरह की व्यवस्था भी करवाई जा रही है। वॉर्ड नंबर 10 भायली विस्तार में सेल पेट्रोल पंपनी पाछळ કોર્પોરેશનના પ્લોટમાં કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન માટે તળાવ અત્યારે બનાવવામાં આવી રહ્યું છે। આ વિસ્તારના જે પણ મંડળોએ અને ઘરમાં ગણપતિની સ્થાપના કરી હોય, જે મૂર્તિ 7 ફૂટથી નાની હોય એ બધી જ મૂર્તિઓનું વિસર્જન આ તળાવમાં કરી શકશે। દર વર્ષે જે તળાવોમાં વિસર્જન થતું હતું એના કરતાં એક તળાવ આ વિસ્તારમાં આ વધ્યું છે આ વખતે। એટલે જે લોકોએ ગણપતિ સ્થાપના કરી છે એમના માટે કોર્પોરેશન દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી છે। આ વિસ્તારના તમામ નાગરિકોને હું આમંત્રણ આપું છું કે કોર્પોરેશનના આ જે ગણપતિ વિસર્જન માટે બનાવેલા તળાવમાં આવી અને શ્રદ્ધાથી ગણપતિનું વિસર્જન અહીંયા કરે। અહીંયા આગળ તળાવ ઉપર લાઇટો અને રસ્તા અને બધી જ જે સુવિધા જોઈતી હોય એનો અહીંયા અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે। 2 દિવસ પછી બધા જ દિવસોમાં યુઝ થઈ શકશે। 5મા દિવસે, 7મા દિવસે, છેલ્લા દિવસે એ વચ્ચે બી જેવી જેની માનતા એ પ્રમાણે દરેક જણ અહીંયા આગળ પોતાનું મૂર્તિઓનું વિસર્જન કરવા આવી શકશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।